કે મુનિ સાહેબનો જે પ્રયત્ન છે, સર્વજ્ઞ મુનિ સાહેબે આ બધાને સમભાવથી ભેળા કર્યા છે, બધા સંતોને બહુ સરાહનીય છે. એના માટે આપણે વારે વારે એના ચરણોમાં વંદન કરવા જોઈએ કે આવા પ્રસંગો ઊભા કરી અને આપણા મહિલાને જાગૃત કરવાના પ્રયત્ન કરે છે. આપણી અંદર જે ભગવાન રામ રમે છે ને એને જાગૃત કરવાના પ્રયત્ન કરે છે. આ બધા સંતો અહીં આપણા ઉપર કરુણા કરવા આવ્યા છે, એના ચરણોમાં પણ વંદન. આપ સૌના હૃદયમાં બિરાજતા સાહેબને બંદગી, સાહેબ બંદગી કે આપણે આપ સૌના હૃદયમાં વિરાજે છે, રામ રમે છે, એને પ્રણામ, એને વંદન. પણ મારે વાત એવી કરવી હતી કે આ બધું બોલાય છે એ સમજાય છે? બોલાય છે સમજાય છે ને? સમજાય ને તો જીવનમાં ઉતારવાની કોશિશ કરજો, જીવનમાં વણી લેવાની કોશિશ કરજો. મને લાગે આપ સૌ પરમહંસો જ્ઞાની જ છો, પણ આપણું થાય છે શું ખબર? બહુ સજ્જન માણા એક ગામમાં રહીએ, બહુ વિદ્વાન સજ્જન ભક્ત સદગુરુના શરણમાં જેને પ્રેમ હોય એવો એક ભગત એક ગામડામાં રહીએ. પહેલા તો સંતો વિચરણ કરતા પગપાળા વિચરણ કરતા નીકળ્યા ને આ ભાઈને ત્યાં આવ્યા. ભાવિક એટલે ગામમાં પોતે સાધુને જોઈને પોતાને ઘેર લઈ ગયો. જે કાંઈ આગતા સ્વાગતા કરવાની, જમાડવાનું આ બધું કર્યું. પછી નીકળવા ટાણે આ સંતે કીધું કાંઈક માગ. શું માગવું? આપને દયાથી બધું છે. કે ના ના, મારી પાસે એક પારસમણી છે, તું આ પારસમણી રાખ ને એકાદ વર્ષમાં હું પાછો આવીશ ત્યારે મને આપી દેજો. આ પારસમણીથી શું થાય? કે જેટલું લોઢું હોય ને, લોખંડ હોય ને, અને આપણે આ પારસમણી અડાડીએ એટલે સોનું બની જાય. તારી દરિદ્રતા બધી હોઈ જાય. સાધુની તું સેવા કરે છે તો તમે દરિદ્ર રહેવો જ ન જોઈએ. ખુશ થઈ ગયો આ ભાઈ, ભક્ત ખુશ થઈ ગયો. સંત નીકળી ગયા. એક ટ્રાય કરી ભક્તે, ઘરમાં કઈ તવી તો નામચીન આવું બધું હોય એને અડાડે, સોનું બની ગયું એટલે નવાઈ પામી ગયો, ભારી કામ. પછી શું કર્યું એને? એના છોકરાઓને પોતે ધંધે લાગ્યો, જ્યાંથી મળે ત્યાંથી લોખંડ ભેગું કરો, જ્યાંથી મળે ત્યાંથી લોખંડ. એ આજુબાજુના ગામડામાંથી, સિટીઓમાંથી એટલે 50 કિલોમીટર છેટેથી લોખંડ ભેગું કરવાનું ચાલુ કરી દીધું. શું પ્રયત્ન કરી? આ બધું લોખંડ ભેગું કરી લઉં ને પછી એકારે બધાને અડાડી શકે, પછી એકારે પારસમણીને અડાડી દઈશ એટલે બધું સોનું બની જાય. હવે ઘર ભેરા, ફળિયા ભેરા, સમજાય ને? દેશી ભાષા સમજાય ને? ઘરમાંય લોખંડ ભેગું, ફળિયામાંય લોખંડ ભેગું, શેરીમાંય લોખંડ ભેગું. બધા ગામના વિચાર કરે કે આ ગાંડો થઈ ગયો લાગે છે. લોખંડ ખરીદે. છોકરા વિચાર કરે આ ઘરમાં મૂડી હતી બધી લોખંડ ખરીદવા, આ પપ્પાને થયું શું, આ પિતાજીને શું થયું છે, શા માટે આવું બધું કરે? હવે લોખંડ ભેરું કરતા 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 સમય ભૂલી ગયો ને એક વર્ષ થયો ને ઓલા મહાત્મા આવી ગયા કે મારું પારસમણી લાવ, મારો પારસમણી પાછો આપી દે. અરે મહાત્માજી 2 મિનિટ, એક દિવસ મને આપો ને તો આ જેટલું ભેગું કર્યું ને એને અડાડી લો કે બધું મોટું થઈ જાય. કે હવે સમય પૂરો થઈ ગયો, હવે તને 1 સેકન્ડ ન મળે, આ બધું તારું ભલાઈ પીડ્યું. પછી બહુ પસ્તાવો કે ચાલો આખું આ વર્ષ મેં આમાં જ કહ્યું લોખંડ ભેગું કરવામાં. એમ આપણે પણ સદગુરુએ એક મંત્ર તો બહુ સારો આપ્યો છે, આ જીવનને સોનું બનાવી દેવાનો આપ્યો છે ને. આ ઘટમાંથી જાગૃત કરી દેવાનો મંત્ર આપ્યો છે. પણ આ બધું ભેગું કરવામાં આપણી જિંદગી વહી જાય ને પછી ઓલો આવશે કે હાલ તો કેવું કહે થોડોક સમય આપને, થોડોક સમય, ત્યાં કઈ સમય મળશે ને એ પહેલા જેટલું મળે ને જેવો સમય હોય ને એવું અડાડી દેવું. હા, વિચાર ભેગું જ કરવાનું કરતા રહેવું ને તો અડાડવાનો સમય નહીં. પછી એટલે બધા પ્રાર્થના છે થોડું કામ પ્રેક્ટિકલ થઈ જાવ. તમારી ભાષામાં વિચારો નહીં કરવાના કે હવે સાહેબે કીધું છે, ગ્રંથોમાં લખ્યું છે, કબીર સાહેબ કહી ગયા છે કામ કલ્યાણ થાય, કરી લે હું. પછી હજી તો કામમાં નહીં, હજી તો આ ધંધો કરવાની ઉંમર છે. હા, બુઢાપામાં કાંઈક કરશું. પછી બુઢામાં કાંઈ થાય, બુઢા હોય ને એને પૂછજો. કેમ આપણા ઘરમાં વડીલો હોય ને એને પૂછજો કે હવે હરિનામ લેવાય છે, હવે સતનામનું કઈ યાદી આવે છે? નહીં આવે, કારણ કે આખી જિંદગી મનને આપણે બીજા ક્યાંક પ્રેક્ટિસ કરાવી છે.
આખું જીવન આપણે હૃદયમાં બીજી કાંઈક પ્રેક્ટિસ કરી, આપણી સુરતાને બીજી કાંઈક પ્રેક્ટિસ કરાવી છે, અને પછી એમ કે બુઢાપામાં લેવા ના ઓલી પ્રેક્ટિસ કરીને એ જ આવશે ત્યાં આડું. એટલે બહુ બધાને પ્રાર્થના છે કે આ બધું છે ને અહીં આપણે પ્રેક્ટિકલ જોઈએ છીએ ને, આમાં ઘટમાં છે. સાહેબે આપણે બતાવ્યું છે, સંતોએ બતાવ્યું છે, આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે. આ બધી ક્રિયાઓ છે ને ઘટમાં થાય છે. એટલે સાહેબે આ પ્રેક્ટિકલ આપણે બતાવ્યું કે આમ કરીએ ને, આવું કાંઈક કોક દી આ કરતા 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 આપણે એમ થઈ જાય કે આ અખંડ જ્યોત આમાં ક્યાં છે, ઘટમાં ક્યાં છે, એ પ્રશ્ન જાગી જાય. પછી કોઈ આવા સદગુરુનું શરણ લઈ લીધું હોય ને તો પછી પ્રકાશ થઈ જાય. પછી એ લાલતારામાં જે પ્રકાશ પુંજ આવ્યો ને એ પુંજ સમજાય. હા, નહીંતર સમજાય નહીં. આખી જિંદગી બંદગી સાહેબ કીધા કરીને પણ સમજાય નહીં સાહેબ. સમજાવવું હોય તો આ જ્યોતને અંજવાળે સમજાઈ જાય ને. એ જ્યોતની જો ઝાંખી થઈ જાય, એ પ્રકાશ આપણા હૃદયમાં વ્યાપી જાય તો આ જીવન ધન્ય છે. નહીંતર તો આ ભેગું કરવામાં જીવન વયું જાય, આ ભેગું કરવામાં જીવન વહી જાય. વસ્તુ બંદગી સાહેબ.